તો પવિત્ર યાત્રાધામ અંબાજીમાં શક્તિ કોરિડોર પ્રોજેક્ટને લઈને તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેને લઈને અનેક મકાનો જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા। અંબાજીથી ગબ્બર સુધી શક્તિ કોરિડોર બનાવવા માટે તંત્રે તૈયારી આદરી છે। આ કોરિડોરના રૂટમાં આવતા 89 રહેણાંક મકાનોને નોટિસ આપવામાં આવી હતી। નોટિસ બાદ પણ આ દબાણો હટ્યા ન હતા, ત્યારે પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા દબાણોને હટાવાયા હતા। તંત્રની કામગીરીને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। અહીંયાથી 60-70 વર્ષથી અહીંયા રહેતા હતા ને અમને નોટિસ તો આલી હતું, પણ એક અમારે તો મને અમે માંગણી કીધી હતી સરકાર જોડે કે ભાઈ અમને જગ્યા મૂકો, મારે સોમન ક્યાં મૂકવાનો? સોમન તો અમારે મૂકવો પડે કે અમારે બહાર છોકરા ક્યાં મૂકવાના? અમારે રોડ ઉપર ફેંકી દેવાના? અમારા માટે કોઈ સરકાર નથી, અમારે કોઈ વ્યવસ્થા નથી। અમે અચાનક અમારે 6 વાગે આવે ને બધા મશીનો ઉપર પડી ગયા એટલે અમારું તો બધું આખું નાશ કરી દીધું સાહેબ। અમારે ખાવા પીવાના વાસણ નીચે આવી ગયા। આખું નહીં આવતું હતું, આખું નહીં આવતું હતું, ખાલી અમારે બાથરૂમ આવતું હતું, ખાલી બાથરૂમ આવતું હતું, પણ અમારે જબરજસ્તી વિરોધ કીધો કે તમારે પાડવું જ પડશે કે। દાદા લક્ષ્મણજી ઠાકોર અમારી સાથે જોડાઈ ગયા છે। લક્ષ્મણજી, જણાવશો કે કેટલા સમયથી આ લોકો અહીંયા વસવાટ કરતા હતા અને ડિમોલેશન જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે લોકોની હાલત કેવી થઈ છે? નોટિસમાં કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો? એ ચોક્કસથી કહી શકાય છે કે જે આ લોકો છે તે કહી શકાય છે કે વર્ષોથી આ લોકો જે રબારીવાસના લોકો છે તે વર્ષોથી જે વસવાટ કરી રહ્યા છે અને હાલમાં જે ગઈકાલે જે સાંજે 5 વાગે જે ડિમોલિશનનું કામ કરવામાં આવ્યું ત્યારે આ લોકોના મકાન પાડી નાખ્યા હતા। ઘણા લોકોના જે માલ સામાન છે તે પણ અંદર રહી ગયા હતા, ત્યારે આ લોકોમાં જે નારાજગી જોવા મળી તેની સાથે આપણી સાથે લોકો પણ જોડાયા છે, બહેનો પણ જોડાયા છે। બહેનોની સાથે વાત કરશું। બેન, જે રીતે મકાનો પડી ગયા છે શું કહેવા માંગો છો? કુપુત્રો જાયતી ક્વચિદપી કુમાતા ન ભવતી, પણ હવે આજની પરિસ્થિતિ એવી છે ને કે બહુ જ દુઃખદ છે કે માતા ક્યારે કુમાતા ના થાય, પણ આ પ્રશાસને જગતજનની જગદંબાને પણ કુમાતા તરીકે સ્થાન આપી દીધું છે। આજે અમારા ઢોર, અમારા લોકો રસ્તા ઉપર આવી ગયા છે, બધું તોડી દીધું છે અને તો પણ એ પ્રશાસનને કઈ શાંતિ નથી। આજે અમને બધી જગ્યાએ ન્યૂઝમાં એ બતાવવામાં આવે છે કે અમને વૈકલ્પિક વ્યવસ્થા કરી દીધી છે, જમવાનું આપી દીધું છે। અહીંયા કાલ બપોરથી કોઈએ જમ્યું નહીં, 2 કલાકમાં બધા પોલીસની ગાડીઓ આવી, પ્રશાસન આવ્યા, મામલતદાર આવ્યા, બધા આવીને અમને 2 કલાકમાં અહીંયાથી રજડતા કરી નાખ્યા। અને પ્રશાસન એમ કહે છે કે અમને વ્યવસ્થા કરી દીધી છે, કઈ જગ્યાએ વ્યવસ્થા કરી દીધી છે? આજે હું ખાલી ગુજરાતના લોકોને જ નહીં, વિશ્વના લોકોને કહું છું, આ તમે આવો અને જગતજનની જગદંબાના જોઈ લો કે અહીંયાના લોકોની પરિસ્થિતિ કેવી છે, અમારી હાલત કેવી છે। તમે જોશો ત્યારે તમને ખબર પડશે। અરે ખરેખર મુસલમાનોએ ગલત કર્યું, બરાબર, અંગ્રેજોએ ગલત કર્યું, પણ આ ભાજપની સરકાર કેમ ગલત કરી રહી છે? કેમ એમને અમારું દુઃખ નથી દેખાતું? કેમ અમારી લોકોને અમને બધાને રોડ ઉપર લઈને ઉભા દીધા છે? કેમ અમારી વ્યવસ્થા નથી કરતી? આજે અમારા ઘર તોડી દીધા છે, છતાં પણ એક વસ્તુ કહી, તમે ઘરો તોડી નાખશો પણ અમારી હિંમત નહીં તોડી નાખો। અમે લડીશું, છેક સુધી લડીશું, પણ અમે હાર નહીં માનીએ અને અમારો હક નહીં છોડીએ, કેમ કે માના ચરણોથી અગર અમે એમને એમ જોઈશું તો આ વિશ્વમાં કોઈ બીજો ખૂણો એવો નથી ને કે જ્યાં સ્થાન મળી શકે। માતાને મામે જગતજનનીને પ્રાર્થના કરીએ છીએ કે તું અમારી રક્ષા કર અને લોકોને અમે કહીએ છીએ કે અમને સહાય કરો, કેમ કે આજે મારો વારો છે, કાલે તમારો આવશે, ત્યારે શું થશે? એટલે જી લક્ષ્મણજી, આપ અમારી સાથે જોડાઈ રહેશો। યજ્ઞેશ દવે ભાજપના નેતા જોડાઈ ગયા છે। યજ્ઞેશભાઈ, આપે સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર જોયું હશે કે ડિમોલેશનના કારણે, અને આ કઈ 1-2 વર્ષથી લોકો નતા રહેતા, 60-70 વર્ષથી તેમના મકાન છે ને અચાનક તોડી પાડવામાં આવ્યા છે, આપની પ્રતિક્રિયા શું છે? જ્યારે કોઈ પણ વિસ્તારનો ડેવલપમેન્ટ પ્લાન તૈયાર થતો હોય ત્યારે એની અંદર ડિમોલેશન થતું હોય છે ને ડિમોલેશનની પ્રક્રિયા માટે અગાઉ નોટિસો પણ આપવામાં આવતી હોય છે, વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે અને સરકાર દ્વારા જે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે એમાં કોઈ ગેરરીતિ નથી, પૂરેપૂરી ન્યાયિક પ્રક્રિયા આપે કહ્યું વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે છે, પરંતુ જે અમારી સાથે જે લોકો ત્યાંના જોડાયા છે એ તો એવું કહે છે કે કાલ બપોરથી તેમને ખાધું પણ નથી, રહેવાની તો દૂરની વાત છે। એવું નથી કે ડિમોલિશન રાત્રે સરકારે નક્કી કર્યું કે સવારે કરી દીધું। આ અગાઉ પણ નોટિસો આપવામાં આવી હતી, એમને પ્લાન પણ બતાવવામાં આવેલા હતા, એમને ત્યાં સમજાવવામાં પણ આવ્યું હતું, ત્યારબાદ આ ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। એટલે સરકારે પૂરેપૂરી ન્યાયિક પ્રક્રિયા પસાર કર્યા બાદ આ ડિમોલિશનની પ્રક્રિયા કરી। પણ એમ નહીં, આપે કહ્યું કે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે છે, ત્યાંના લોકોને રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા ન હોય ને એ પહેલા ડિમોલેશન કરી દેવામાં આવે, એવું તો ન જ થવું જોઈએ ને?
અગાઉથી સૂચના આપવામાં આવેલી હોય નહીં, સૂચનાની વાત નથી, વૈકલ્પિક વ્યવસ્થાની વાત છે. જ્યાં ડિમોલેશન કરે છે તંત્ર, એ લોકોની વ્યવસ્થા શું કરવામાં આવે છે? સ્થાનિક તંત્રએ વ્યવસ્થા કરીએ છીએ, મારા ધ્યાનમાં એટલું છે નહીં, પણ સ્થાનિક તંત્રએ ચોક્કસ વ્યવસ્થા કરીએ છીએ, કારણ કે પૂરેપૂરી ન્યાયિક પ્રક્રિયા પસાર કર્યા પછી આ ડિમોલેશન અને જો વ્યવસ્થા નથી કરી ત્યારે લોકો કહી રહ્યા છે કાલ બપોરથી જમવાનું પણ નથી મળ્યું તેમને. હું આપના ટીવી સ્ક્રીન પર અત્યારે જોઉં છું ત્યારે મને ખ્યાલ આવે છે, એટલે મને પૂરતો ખ્યાલ નથી, પણ ન્યાયિક પ્રક્રિયા પૂરેપૂરી પસાર થઈ છે અને ત્યાંના સ્થાનિક લોકોએ એની વ્યવસ્થા કરી છે સ્થાનિક તંત્રએ, એટલે એ બાબતે પણ અમે તપાસ કરી લઈશું. ઓકે, આભાર યજ્ઞેશભાઈ, સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ. તો આગળ તપાસ કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. લક્ષ્મણ, ભાજપના નેતા અમારી સાથે જોડાયા અને તેમણે એવું કહ્યું કે પહેલા આખો પ્લાન સમજાવવામાં આવે છે, ત્યારબાદ ડિમોલેશન કરવામાં આવે છે. ત્યારે સ્થાનિકોને પૂછો કે પ્લાન જ્યારે સમજાવવામાં આવ્યો ત્યારે તેમને કોઈ એવું કહેવામાં આવ્યું હતું કે તમને આ મકાન તોડીશું તો બીજે મકાન આપીશું, જમવાની વ્યવસ્થા કરીશું, એવો કોઈ વચન તંત્રએ આપ્યું છે? જી, કહી શકાય છે કે જે તમને જે અને તમને સરકારે કોઈ તમને કોઈ આશ્વાસન આપ્યું હતું કે તમને અહીંયાથી જે મકાનો તોડવામાં આવશે, તમને કોઈ બીજા મકાનો આપવામાં આવશે, એવું તમને સરકાર દ્વારા કોઈ ભાજપની સરકાર દ્વારા તમને કોઈ કહેવામાં આવ્યું હતું? અમને આશ્વાસન નામ તો ભલે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશ દવે કહેતા હોય કે આ જવાબદારી સ્થાનિક તંત્રની આવે છે, પણ તંત્ર કોના હેઠળ કામ કરે છે? સરકાર હેઠળ. બિલકુલ 60-70 વર્ષથી આ લોકો રહેતા હોય અને લાઇટ બિલ સુધી તમામ વ્યવસ્થા, ટેક્સ પણ ભરતા હોય, તો પછી તમે આજે વર્ષો બાદ કઈ રીતે કરી શકો છો કે આ સરકારી જમીન છે, આ ગેરકાયદેસર છે? જ્યારે ભવિષ્યમાં 60-70 વર્ષ બાદ જ્યારે કોઈ પ્રોજેક્ટ અમલી બને છે, બિલકુલ વિકાસ થવો એ લોકોના હિતમાં હોય છે, પણ લોકોના વિનાશ કરીને નહીં. લક્ષ્મણ, શું કહી રહ્યા છે અત્યારના સ્થાનિકો? જી, કહી શકાય છે કે જે મકાન તો તોડ્યા છે, લોકોને કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી. આ લોકો જે રાત્રેથી જે લોકો જે અહીંયા આખી રાત અહીંયા એમના ઢોર છે, ગાયો છે, ભેંસો છે, ભેંસોની સાથે આ લોકો કોઈ જમ્યા પણ નથી. આ લોકો એવું કહી રહ્યા છે, બહેનો તમે રાત્રે તમારા મકાન તોડવામાં આવ્યા હતા, કઈ રીતે તમારું? 8 બજે સાહેબ 8 બજે લાવે ને ખાડા કીધે પછી ધમે રોમટ ટુકા અમારા ભેંસ છે જે ગો લાવે ને મેલી આખી રાત રોયા પણ એ જઈએ કે ટેક સાહેબ કાઠે ઉપરથી નારા કે ગાડી મારવા લઈ જાવ ઢાકા સમય હું મેલવા આવું તો કે પાછો મારો હમણે ને પૂછ્યો એ તો સા નહીં બેઠો કોક અમારા સભી વેચ જો આપણે બતાવી રહ્યા છે એક વિડિયો એવો છે કે જ્યાં પાકા મકાનો બનેલા છે, લોકોએ જેટલી જરૂરત હતી તેટલું પાકા મકાન બનાવી દીધા. ધીરે ધીરે કહેવાય ને કે મહેનતની મૂડી એકઠી કરી મકાન બનાયા, પોતાના પરિવારને ત્યાં રાખ્યા, પરંતુ એક જ ક્ષણમાં અચાનક બુલડોઝર આવે છે અને 89 આવાસો ઉપર ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવે છે.